अस्सलामुअलैकुम विद्यार्थी मित्रों, जनाब बाबूभाई सोपारीवाला गर्ल्स प्राइमरी स्कूल आजे तारीख 22/10/2020 वार गुरुवार आजे આપણે ધોરણ 5 ગણિત વિષયમાં પુનરાવર્તન કરીશું। તમને ખબર છે કે આપણી પરીક્ષા આવી રહી છે તારીખ 28/10/2020ના રોજ અને આપણા પ્રકરણ છે 3, 4, 5, 6। આપણે ત્રીજા પ્રકરણ અને ચોથા પ્રકરણનું પુનરાવર્તન કરી ગયા। મને આશા છે કે તમે વ્યવસ્થિત રીતે બધા જ દાખલા સમજીને તમારી નોટબુકમાં ગણ્યા હશે। હવે આજે આપણે પ્રકરણ નંબર 5 તે સરખું દેખાય છે એનું પુનરાવર્તન કરીશું। ચાલો તો સૌથી પહેલાં આપણે પ્રશ્ન નંબર 1 જોઈશું। પ્રશ્ન નંબર 1માં શું કીધું છે? નીચે આપેલા ચિત્રોમાંથી તૂટક રેખાથી બે ભાગોમાં વહેંચાતા આકારોમાંથી કયા આકારો દર્પણ સામે રાખવાથી પૂરું ચિત્ર બનશે? એટલે કે અહીં તૂટક રેખાથી આપણે દર્પણ સામે આ ચિત્રને જોઈશું તો સેમ એવું ચિત્ર દેખાશે? તો તમને લાગશે હા દેખાશે, પણ નહીં, દેખાશે નહીં। કેમ? કારણ કે અહીં જો આ ભાગમાં રંગ કરેલું છે ને દર્પણની સામે આપણે જોઈશું તો સામેના ભાગમાં આ ભાગમાં રંગ કરેલું છે, એટલે આપણે એને જોઈશું તો સરખું દેખાશે નહીં, એટલે શું આવશે? ના। ચાલો બીજો આકાર જોઈએ તો બીજા આકારને પણ આપણે દર્પણ સામે જોઈશું તો એક સરખું દેખાશે નહીં। કેમ નહીં દેખાશે? કારણ કે અહીંયાથી આ ભાગ વળેલો છે ને આ સાઈડથી પાછળનો ભાગ વળેલો છે, એટલે અહીંયા પણ શું આવશે? ના। ચાલો ત્રીજો છે આકાર પાન, બરાબર, પાંદડો, એને આપણે જોઈશું તો દેખીતી રીતે તો તમને એમ લાગશે કે અહીં બરાબર વચ્ચેથી રેખા પસાર થાય છે એટલે બે સરખા ભાગ થાય છે, પણ ધ્યાન રાખો અહીં બરાબર વચ્ચેથી રેખા પસાર થતી નથી, જો થોડીક સાઈડ પડતી છે, એટલે અહીંયા પણ શું આવશે? ના। ચાલો ચોથો આકાર જોઈએ તો ચોથા આકારમાં પણ એક ભાગમાં રંગ કરેલું છે ને એક ભાગમાં રંગ કરેલું નથી, તેથી આ પણ દેખાશે નહીં। સમજ પડે છે ને? ચાલો હવે આપણે આગળ જોઈશું। આગળ કીધું છે નીચે આપેલ ચિત્રમાં સફેદ પેટી પર એક એવી રેખા દોરો કે જેના પર રાખતા તેની પછીનું ચિત્ર બને। એટલે કે આપણે સફેદ પેટી પર એવી રીતે રેખા દોરવાની છે જેથી અહીં આપેલ ચિત્ર દેખાય, બરાબર। તો સૌથી પહેલાં આ એનું મોઢું છે અને એની પૂંછડી છે, તો રેખા ક્યાંથી આવશે? અહીંયાથી આવશે, બરાબર ને? અને એને દર્પણ સામે આપણે જોઈશું તો આવી રીતે દેખાશે, એટલે રેખા આવશે આવી રીતે। સમજ પડી ને? આવી રીતે તમારે રેખા દોરવાની રહેશે। ચાલો હવે આપણે આગળનો પ્રશ્ન જોઈશું। પ્રશ્ન નંબર 3 શું કીધું છે? સફેદ પેટી પર એવી રેખા દોરો કે જેના પર દર્પણ લાગતા બાજુનો આકાર દેખાય। એટલે કે તમારે આ સફેદ પેટી પર એવી રીતે રેખા દોરવાની છે કે જેથી દર્પણ એટલે કે આ અડધો ભાગ થાય એવી રીતે તમારે અહીં રેખા દોરવાની રહેશે। તો ક્યાં આવશે રેખા? આ દર્પણ પર આપણે જોઈએ તો આવી રીતે દેખાય છે, તો ક્યાં આવશે રેખા? એ તમારે આ સફેદ પેટીમાં દોરવાની રહેશે। તો આવી રીતે રેખા આવશે અહીંયા, બરાબર। આટલો ભાગ જે છે એ અડધો ને બંને મળીને આખો ભાગ થાય છે, એટલે આવી રીતે તમારે તૂટક રેખા દર્શાવવાની રહેશે। સમજ પડે છે ને? ચાલો હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ। પ્રશ્ન નંબર 4 શું કીધું છે? નીચેના દરેક આકારમાં સમમિતિ દર્શાવતી તૂટક રેખા દોરો, બરાબર। આપણે સમમિતિ દર્શાવતી તૂટક રેખા દર્શાવવાની છે। પહેલો આકાર અહીં આપેલું છે। હવે
પહેલા આકારમાં સમમિતિ દર્શાવતી તૂટક રેખા ક્યાં આવશે એ આપણે અહીં દર્શાવવાનું છે. તો સૌથી પહેલાં બે સરખા ભાગ થવા જોઈએ. તો આપણે આમ સીધી લીટી દોરીએ તો પણ એના બે સરખા ભાગ થાય છે અને આડી લીટી દોરીશું તો પણ બે સરખા ભાગ થાય છે. તો આપણે કોઈ પણ એક લીટી દોરીશું સમમિતિની. આ જે તૂટક રેખા દોરી ને એને આપણે સમમિતિની રેખા તરીકે ઓળખી શકીએ. ચાલો હવે બીજો આકાર જોઈએ. તો બીજા આકારમાં સમમિતિની રેખા ક્યાં આવશે? તો સમમિતિની રેખા બે સરખા ભાગ કરે ત્યાં આવશે. એટલે અહીંયા સમમિતિની રેખા આવશે. આવી રીતે સમજ પડે છે? ચાલો હવે ત્રીજો આકાર જોઈએ. તો ત્રીજા આકારમાં સમમિતિની રેખા ક્યાં આવશે? તો ત્રીજા આકારમાં સમમિતિની રેખા બે સરખા, હું આડી લાઈન કરું તો બે સરખા ભાગ થશે નહીં, થશે બરાબર. એટલે આપણે સીધી એટલે કે ઊભી લાઈન કરવી પડશે આવી રીતે. તો આવી રીતે કોઈ પણ આકાર આપેલું હોય તો તમારે વ્યવસ્થિત રીતે સમજીને સમમિતિની તૂટક રેખા દર્શાવવાની રહેશે. સમજ પડી ને? ચાલો હવે આપણે આગળનો પ્રશ્ન જોઈશું. પ્રશ્ન નંબર 5. શું કીધું છે? નીચેના મૂળાક્ષરોમાંથી બે સરખા ભાગમાં વિભાજિત થતા મૂળાક્ષરોમાં તૂટક રેખા દોરો. બે સરખા ભાગમાં વિભાજિત થતા. તો સૌથી પહેલાં W આપેલું છે. તો હવે તમને ખબર પડી ગઈ હશે કે હું સમમિતિની રેખા આડી દોરું કે ઊભી દોરું? તો અહીં કેવી રીતે આવશે? ઊભી આવશે બરાબર ને. તો બે સરખા ભાગ થાય છે ને. ચાલો બીજું જોઈએ. તો બીના બે સરખા ભાગ કેવી રીતે થશે? ઊભી દોરું? ના, અહીંયા શું આવશે? આડી સમમિતિની રેખા આવશે આવી રીતે અને બે સરખા ભાગ થાય છે. ચાલો ત્રીજો આકાર જોઈએ. તો અહીં તમે સમમિતિની રેખા આડી પણ દોરી શકો છો અને ઊભી પણ દોરી શકો છો. તો અહીં કોઈ પણ એક દર્શાવી દઈએ તો અહીં ઊભી સમમિતિની રેખા આવશે. આવી રીતે કોઈ પણ આકાર તમને પૂછાઈ શકે છે તો તમારે સમજીને સમમિતિની રેખા દોરવાની રહેશે. સાથે સાથે તમારે આ આકાર તમારી નોટબુકમાં વ્યવસ્થિત રીતે દોરવાના રહેશે. ચાલો હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 6. નીચે આપેલા ચિત્રો આકારો પૈકી કયા ચિત્રો આકારોને અડધા ફેરવતા એના એ જ રહે તેની નીચે ખરું કરો? તો પહેલું ચિત્ર આપણે જોઈએ. તો પહેલાં ચિત્રને હું અડધા ફેરવીશ એટલે કે ઉપરનો ભાગ નીચે આવી જશે તો એનો એ જ આકાર રહેશે. તો સૌથી પહેલાં શું જોવાનું ચિત્રમાં? એ બધી બાજુએથી સરખું છે, સાથે સાથે એનો રંગ પણ જોવાનો. તો જો એનો રંગ પણ એક બધી બાજુએથી સરખો છે અને એનો આકાર પણ સરખો છે. તેથી આપણે લખી શકીએ એટલે કે ખરાની નિશાની કરી શકીએ કે હા એને આપણે અડધો ફેરવીશું તો એનો એ જ આકાર રહેશે. ચાલો હવે બીજો જે છે ચિત્ર એને તમે અડધો ફેરવશો તો એનો એ રહેશે નહીં, રહેશે કારણ કે ઉપરનો અને નીચેનો ભાગ અલગ છે. ત્રીજું ચિત્ર રહેશે, આ ચિત્ર રહેશે, હા રહેશે એટલે ખરાની નિશાની આવશે. ચલો આ ચિત્ર રહેશે. હવે તો તમને આવડે છે, આપણે આગળ પણ કરી ગયા છે. તો આ રહેશે નહીં, રહેશે બરાબર. એના પછીનું આ રહેશે નહીં, રહેશે. ચલો આ ચિત્ર રહેશે નહીં, રહેશે કારણ કે જો ઉપર અને નીચેથી આકાર અલગ છે. આ ચિત્ર રહેશે બરાબર કારણ કે બધી બાજુએથી એ સરખો છે. ચલો આ ચિત્ર રહેશે, હા રહેશે. ભલે એના આ કલર અલગ છે પણ એને આપણે અડધું ફેરવીશું તો જે ઉપરનો ભાગ છે નીચે આવી જશે તો પણ એક સરખો જ આકાર દેખાય છે. સમજ પડે છે ને? એવી રીતે કોઈ પણ આકાર કે ચિત્ર પૂછાઈ શકે છે. જે આપણે પાઠ્યપુસ્તક અને સ્વાધ્યાયપોથીમાં કર્યું જ છે એ પણ તમારે તમારી નોટબુકમાં વ્યવસ્થિત રીતે સમજીને કરો. ચિત્ર જે છે અડધા આટામાં ફેરવીશું એ કરવાના રહેશે. ચાલો હવે આગળ જોઈશું. પ્રશ્ન નંબર 7. શું કીધું છે? નીચે આપેલા આકારો પૈકી કયા આકારને 1/4 ફેરવવાથી તે પહેલાં જેવો દેખાશે તેની નીચે ખરાની નિશાની કરો. તેને અડધો આંટો ફેરવવાથી પહેલાં જેવો આકાર ન દેખાય તો તેના પર ખોટાની નિશાની કરો. ચાલો અહીં આકાર આપેલા છે. જો એને 1/4 આપણે ફેરવીશું
એટલે કે 1/4 ભાગમાં ફેરવીશું તો એ પહેલાં જેવો જ દેખાય તો ખરાની નિશાની કરવાની, અને નહીં દેખાય તો ખોટાની. એવી જ રીતે અડધો આટામાં પણ એવી રીતે જ કરવાનું. જો આકાર એનો એ ન દેખાય તો ખોટાની નિશાની કરવાની રહેશે. ચલો પહેલો આકાર, તો એને આપણે સૌથી પહેલાં 1/4 ભાગમાં ફેરવીશું તો એનો એ દેખાશે? નહીં દેખાશે. 1/4 એટલે પહેલાં અહીંયા 2, 3 અને 4 આ સાઈડ આવશે તો એનો એ દેખાશે? નહીં દેખાશે. અને 1/2 ત્રિકોણ છે એટલે નોકવાળો ભાગ નીચે આવી જશે એટલે 1/2 પણ એનો એ આકાર દેખાશે નહીં. ચાલો હવે બીજો આકાર છે, તો બીજા આકારને હું સૌથી પહેલાં 1/4 ભાગમાં ફેરવું તો એનો એ દેખાશે? તો નહીં દેખાશે. બરાબર, કારણ કે 1/4 એટલે 1 અહીંયા 2, 3 અને 4 આ ભાગ અહીંયા આવી જશે એટલે 1/4 ભાગમાં દેખાશે નહીં. અને 1/3 ભાગમાં, હા 1/3 ભાગમાં જેવો છે એવો જ આકાર દેખાશે એટલે ખરા નિશાની કરવાની રહેશે. આવા બીજા આકાર પણ તમને પરીક્ષામાં પૂછાઈ શકે છે, જે આપણે સ્વાધ્યાયપોથીમાં અને નોટબુકમાં કર્યા છે એની ફરીથી તમારે પ્રેક્ટિસ કરવાની રહેશે. ચાલો હવે આગળ જોઈશું. આગળ છે પ્રશ્ન નંબર 8. શું કીધું છે? અંગ્રેજી મૂળાક્ષરોમાં એવા કયા અક્ષરો છે જેને અડધો આંટો ફેરવવાથી મૂળાક્ષરો જેવા દેખાય? તો આપણે અંગ્રેજી મૂળાક્ષરો જોઈએ. HINOS XZ એટલે કે આ મૂળાક્ષરો છે એને આપણે અડધો આંટો ફેરવવાથી જેવા છે એવા જ દેખાશે. પ્રશ્ન નંબર 9. નીચે દર્શાવેલ કયા અંગ્રેજી શબ્દોને અડધો આંટો ફેરવવાથી એના એ શબ્દો વંચાય? આ અંગ્રેજી શબ્દો છે, દેખાય છે? ઝૂમ, આ બધા જ અંગ્રેજી શબ્દ આપેલા છે. એને આપણે અડધો આંટો ફેરવીશું તો કેવા દેખાશે એ આપણે અહીં દર્શાવવાનું છે. તો સૌથી પહેલાં એના એ જ વંચાય. તો ઝૂમ, તો એને હું અડધું ફેરવું તો અહીંયા ઝેડ છે ને અહીંયા એમ છે તો આ તો એવોનો એવો વંચાશે નહીં. બરાબર, એટલે કયા કયા શબ્દો આવશે? આટલા જે શબ્દ છે મોવ, સ્વિમ, સીસ, નૂન ને અડધો આંટો ફેરવતા એના એ જ શબ્દો વંચાય. સમજ પડે છે ને? ચાલો હવે આપણે આગળ જોઈશું. આગળ શું કીધું છે? પ્રશ્ન 10. નીચે આપેલા આકારોને 1/4 ફેરવવાથી અને અડધા આંટામાં ફેરવવાથી કેવા દેખાશે તે દોરો. ચાલો, આ પહેલો ત્રિકોણ છે એને આપણે 1/4 ભાગમાં ફેરવીશું. 1/4 ભાગમાં ફેરવીશું એટલે આ ભાગ 1, પછી આ સાઈડ 2, 3 અને 4 એટલે કે અહીં આડું આવશે. પછી ચોરસ તો એવો ને એવો જ આવશે. પછી લંબચોરસ જે છે એ ઊભું થઈ જશે. બરાબર, ચાલો હવે ષટકોણ જે છે એ પણ આ ભાગ જે છે સૌથી પહેલાં 1, 2, 3 અને 4 એટલે કે આ જે ભાગ છે આ ઊભી લાઈન એ આડી થઈ જશે એટલે આવી રીતે દેખાશે. હવે છે અડધો આંટો ફેરવતા કેવો દેખાશે? ત્રિકોણ ઉલટું થઈ જશે. પછી ચોરસ તો એવું ને એવું જ દેખાશે, લંબચોરસ પણ એવું ને એવો જ દેખાશે અને ષટકોણ પણ એવો ને એવો જ દેખાશે. એના સિવાય બીજા આકાર પણ પૂછાઈ શકે છે. તમારે વ્યવસ્થિત રીતે સમજીને તમારી નોટમાં દોરવાના રહેશે. ચાલો શું કીધું છે? નીચે આપેલા આકારોને 1/3 ભાગમાં ફેરવવાથી નવો આકાર એવો જ મળે તે રીતે બદલી ફરીથી દોરો. તમને પહેલો આકાર આપેલો છે તો આમાં શું આપણે બદલીશું કે આકાર એવો ને એવો મળે? તો જો બધી રીતે બાજુઓ બધી રીતે સરખું છે પણ અંદર એક ગોળ ટીપકું છે તેને આપણે ફેરવીશું તો નીચે આવી જશે એટલે એને આપણે શું કરવું પડશે? દૂર કરવું પડશે. આ વાદળી રંગના ટપકાને આપણે દૂર કરવું પડશે. તો આવી રીતે
આકાર લઈશું તો એને 1/3 ભાગમાં ફેરવીશું તો એનો એ જ આકાર રહેશે. ચાલો બીજો આકાર જોઈએ. તો બીજો આકાર છે આ. હવે આ આકાર પણ બધી બાજુએથી સરખું છે અને એનો રંગ પણ સરખો છે, પણ અહીં પીળા રંગનો ગોળ છે તો એને આપણે 1/3 ભાગમાં ફેરવીશું તો આ નીચે આવી જશે. તેથી આ પીળા રંગના જે ગોળ છે એને દૂર કરવું પડશે. તો એને આપણે દૂર કરીશું તો આવી આકૃતિ એટલે કે આકાર બનશે અને એને આપણે 1/3 ભાગમાં ફેરવીશું તો એનો એ જ આકાર રહેશે. સમજ પડી ને? આ બધા જ આકારો તમારે વ્યવસ્થિત રીતે સમજીને તમારી નોટમાં દોરવાના રહેશે. મને આશા છે કે આજે શીખવેલ બધા જ ભાગોમાં તમને સારી રીતે સમજ પડી ગઈ હશે. થેન્ક યુ.